બસ ભાભી બસ, કેટલું ખવડાવશો મને? મારું પેટ હવે ભરાઈ ગયું છે. એવું નહીં ચાલે હો રોહનભાઈ, આટલો નાસ્તો તો તમારે પૂરો કરવો જ પડશે. ચલો મોઢું ખોલો. રાધા, એ રાધા, શું કરે છે? વોકર નથી દેતી. મારું પર્સ ક્યાં છે? રાધા, શું કરે છે તું? ક્યારનો બૂમ પાડો છું? અરે જોતા નથી? હા, રોહનભાઈને નાસ્તો ખવડાવું છું. અરે પણ આ રોહન કઈ નાનો કેકલો નથી કે તારે એને નાસ્તો ખવડાવવો પડે. અરે પણ તમારે કામ શું છે ઈ બોલો ને. અરે મારું પર્સ ક્યાંય નથી મળતું. ક્યાં મૂક્યું છે મારું પર્સ? મેં ટીવી પાસે જ મૂક્યું હતું, જરા જોઈ લો ને. એટલે તું ઊભી નહીં થાય એમ જ ને? અરે પણ તમે જોતા નથી? હું કઈ નવરી બેઠી છું? આ ઘરમાં બીજા ઘણાય કામ પડ્યા છે. આ રોહન જ્યારથી કોલેજ થી ઘેર આવ્યો છે ને ત્યારથી રાધા મારા કામમાં કોઈ ધ્યાન જ નથી આપતી. રાધા, આ રોહન જ્યારથી કોલેજ છોડીને ઘેર આવ્યો છે ત્યારથી ઘરકામમાં તારું કોઈ ધ્યાન જ નથી. તું ઘેલી થઈ ગયો છે રોહન પાછળ. અરે તમને તો ખબર જ છે, રોહનને મેં એક દીકરાની જેમ ઉછેર્યો છે. હું એની ભાભી નથી, પણ હું એની માં છું. એ બધી તારી વાત સાચી રાધા, પણ આ દિયર અને ભાભી વચ્ચે આટલો બધો લગાવ સારો નથી. હવે સમજાઈ ગયું કે આ દિયર અને ભોજાઈના સંબંધ જોઈને તમને જલન થાય છે. સાચું ને? એવું નથી રાધા, રોહન મારો ભાઈ છે, એની મને શું કામ જલન થાય? પણ તું એની પાછળ ખોવાયેલી જાય છે. સારું જા, મારી બીપી ની દવા લેવાનો ટાઈમ થઈ ગયો છે, લેતી આવ. હા. ભાભી, એક કપ મસ્ત ગરમા ગરમ ચા બનાવી આપો ને. અરે તમને હું કઈ થોડી ના પાડું, ચલો બનાવી આપો. અને હા ગિરીશ, તમે તમારી બીપી ની દવા જાતે જ લઈ લો ને. ચાલો. અરે પણ તું મને ગોળી આપતી જાય ને એમાં વાર કેટલી લાગશે? તો તમે જાતે ગોળી લઈ લેશો તો કેટલી વાર લાગશે, નહીં રોહન? બરોબર છે. ચાલ ચાલ ચાલો. હવે તો હદ કરી નાખી છે આ દેર ભાભીએ તો. રાધા, આજે મારે રજા છે, આપણે ફિલ્મ જોવા જવાનું છે, એટલે તું છે ને તૈયાર થઈ જાય. અરે પણ તમે ટિકિટ બુક કરાવી તો તમારે મને પહેલા કહેવાય ને. હા, તમારી રજા છે, રોહનની રજા છે, એટલે હું એવું વિચારું છું કે આજ આખો દિવસ રોહનને જે ભાવતું હોય ને એ બનાવીને ખવડાવું. જોઈને બટેકાનું શાક ભાવે બનાવું છું ને. એટલે તું મારી સાથે ફિલ્મ જોવા નહીં આવે એમ જ ને? આ રોહનને રજા છે ને એટલે હું ઘરની બહાર પગ નહીં મૂકું, એટલે નહીં જ મૂકું. હે ભગવાન, આ તમારા બેવનું મારે શું કરવું મને તો એ જ નથી સમજાતું. આવી જાય. રોહન, કોણ છે આ છોકરી? ભાભી, મેં તમને કહ્યું હતું ને કે કોલેજમાં મારી એક બેસ્ટ ફ્રેન્ડ છે, હું એની સાથે લગ્ન પણ કરવા માંગુ છું. બસ આ એ જ છોકરી છે, એનું નામ છે રિયા. અરે આ એ જ રિયા છે. આવો મારી પાસે બેસ. અરે કેટલી મસ્ત છે મારી દેરાણી, મને તો બહુ ગમે છે. ગિરીશ, તમારું શું કેવું છે? હું તો ફક્ત એટલું જ કહીશ કે રિયા, તારા રોહનની સાથે લગ્ન કરવા હોય ને તો ખુશીથી કર, પણ લગ્ન કર્યા પછી તારે રોહનને લઈ આ ઘરમાંથી અલગ રહેવા જવું પડશે. ગિરીશ, હા તમે કેવી વાત કરો છો? રોહન અહીંયાથી બીજે રહેવા માટે શું કામ જાય? હા, એનું પણ તો ઘર છે ને.
રોહન આ ઘરમાંથી જુદો રહેવા જશે તો જ તું એની મોહજાળમાંથી છૂટીશ અને મારામાં કંઈક ધ્યાન આપીશ. ગિરીશ, આ રિયા પહેલી વખત આપણા ઘરે આવી છે અને તમે આવી બધી વાતો કરો છો? મોટા ભાઈ, હું રિયાને છોડી શકું છું અને મારા લગ્નને પણ ટાળી શકું છું, પણ હું મારા ભાભીને મૂકીને એકલો રહેવા કોઈ કાળે નહીં જાઉં. એ ક્યારેય શક્ય નથી. ઓ હેલો, તો પછી મને અહીંયા શું કામ બોલાવી છે? આ તારા ભાભી સામે મને શોપીસ તરીકે ઊભી રાખીને બતાવવા? જો રિયા, તું મારા ભાભીનું અપમાન કરી રહી છે અને એવું કોઈ કાળે સહન નહીં કરી લઉં. કેમ? આ તારા ભાભી છે, તારા પત્ની નથી. બસ રિયા, બહુ થયું હવે. તું હવે તારી હદ વટાવી રહી છે. નીકળી જા મારા ઘરમાંથી બહાર. અત્યારે ને અત્યારે નીકળી જા. તો મને પણ અહીંયા ઊભા રહેવાનો કોઈ શોખ નથી, પણ હું એક વાતની ચોખવટ કરતી જાઉં છું કે હવે તારે મારી સાથે લગ્ન કરવા હોય ને તો તારે તારી આ ભાભીનો સાથ છોડીને અલગ રહેવા જવું જ પડશે. સમજ્યો? રોહનભાઈ, તમે આમ ઉદાસ ન થાઓ. હું તમારા મોટા ભાઈને સમજાવીશ, બધું ઠીક થઈ જશે. ભાભી, મારા હવે લગ્ન જ નથી કરવા. તમને મૂકીને હું ક્યાંય બીજે નહીં રહી શકું. ભાભી, હું આ ઘર નહીં છોડી શકું. તારે આ ઘર છોડીને અલગ રહેવા જવું જ પડશે રોહન. ગિરીશ, આ તમે શું બોલો છો? આ ઘર રોહનનું પણ છે અને રોહન આ ઘરમાં રહે એમાં તમને વાંધો શું છે? વાંધો છે મને. આંખમાં કણાની જેમ ખૂંચે છે મને. આખો દિવસ તું એની પાછળ જ ફેર્યા કરે છે. મને તો એમ લાગે છે કે આ ઘરમાં તો મારી કોઈ કિંમત જ નથી. ઘરમાં પડી રહેલી વધારાની વસ્તુ શું? ગિરીશ, મને તો નવાઈ લાગે છે કે તમે તમારા સગા ભાઈ માટે આવું વિચારો છો. હું મારા ભાઈ વિશે શું વિચારું છું એના કરતા તું મને કહીશ કે તું મારા વિશે શું વિચારે છે. પણ હું તમને પૂછું છું ગિરીશ, આ તમે મારા ઉપર કેવો આરોપ લગાવો છો? અરે પત્ની તરીકેની કઈ ફરજ મેં નથી નિભાવી. અને વાત રહી રોહનની, તો રોહન તમારો સગો ભાઈ છે. આ મારો સગો ભાઈ નથી, મારો દુશ્મન છે, જેણે આ ઘરમાં રહીને મારી અહેમિયત છીનવી લીધી છે. મોટા ભાઈ, તમને જો એમ લાગતું હોય ને કે મારા લીધે આ ઘરમાં તમારી અહેમિયત ઘટી ગઈ છે તો ઠીક છે, હું કાલે જ આ ઘર છોડીને ચાલ્યો જઈશ. ના રોહન, તારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. હવે હું જ આ ઘર છોડીને મારા પિયરમાં જતી રહીશ. તારે ઘર છોડીને જવાની ક્યાંય જરૂર નથી. હવે તો ઘર ફક્ત એક જ વ્યક્તિ છોડશે. અરે પણ તમે આવી જીત લઈને શું કામ બેઠા છો ગિરીશ કે આ ઘર છોડીને રોહન જતો રહે? તમે સમજવા કેમ તૈયાર નથી? બસ, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. મારો નિર્ણય અફર છે. હું અત્યારે જ જાઉં છું, એ પણ તને છોડીને. અરે પણ મારી વાત તો સાંભળો. મોટા ભાઈ, ગિરીશ, ભાભી, તમે આ ક્યાં જાઓ છો? રોહનભાઈ, હું આ ઘર છોડીને જાઉં છું કારણ કે આપણા ભાભી અને દિયરના મા દીકરા જેવા પવિત્ર સંબંધને તમારા મોટા ભાઈ સમજી ન શક્યા અને મને તર છોડીને જતા રહે.
હું એમના વગર આ ઘરમાં નહીં રહી શકું. અને ભાઈ, જ્યાં સુધી હું આ ઘરમાં છું ને ત્યાં સુધી તમે મારો પાલવ નહીં છોડી શકો અને તમે લગ્ન પણ નહીં કરો. એટલે હું આ ઘર છોડીને જાઉં છું. તારે ક્યાંય જવાની જરૂર નથી રાધા. રાધા, તું મને માફ કરી દેજે. હું એવું સમજતો હતો કે તું મારી અવગણના કરી રહી છે, પણ હું એવું ન સમજી શક્યો કે તમારા દિયર ભોજાઈ વચ્ચે એક મા દીકરા જેવો સંબંધ હતો. ભાભી, મને પણ મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી. આપણે બધા આ ઘરમાં એક સાથે જ રહીશું. હા મોટા ભાઈ, મને હવે મારા ભાભીથી દૂર તો નહીં કરો ને? ના ભાઈ, તને હવે દૂર નહીં કરું. ગિરીશ, તમે મને પણ માફ કરી દેજો, કારણ કે મેં મારા દિયરને એક માનો પ્રેમ તો આપ્યો, પણ એક પત્ની તરીકે તમને પ્રેમ ના આપી શકી. એ પ્રેમ આપવામાં હું નિષ્ફળ ગઈ. પણ હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. હવે આપણે બધા સાથે મળીને રહેશું. પૈસાદાર ઘરની દીકરી તો આવી છે. હેલો. મારે એને કેમ હા સમજાવું કે આપણા ઘરમાં હા, તો કેમ રહેવાનું? કામકાજ તો મારી કામવાળી આવીને કરી જશે. હું શું કહું છું કે 20 મિનિટમાં તું મારા ઘરની નીચે પહોંચ, આપણે જઈ આવીએ. અરે મારા કાકા કુટુંબમાં લગ્ન આવે છે તો કઈ હાઈફાઈ તો બતાવું ને. એટલે હું એવો વિચાર કરું છું કે 20-20 હજાર વાળી 2 સાડી લઈ લઉં. હારું, હાલ આવી જા તું. બટા રાધી, મારે તને એક વાત કેવી છે, સમજે તો. બેટા, આપણું ઘર છે ને થોડુંક મધ્યમ વર્ગ છે, તો તું આપણા ઘર પ્રમાણે રહીને તો વધારે સારું. બા, મને એક વાત સમજાતી નથી. પૈસા મારા પપ્પાના ઘરેથી લાવવાના, તો એમ છતાંય તમારું આ મધ્યમ વર્ગનું લેબલ તમારા મોઢામાંથી કેમ નથી જાતું? સમજાવશો જરાક મને? હા બેટા, તું ભલે પૈસાદાર ઘરમાંથી આવી છે, પણ આપણે રહેવું તો અહીંયા આપણા ઘર પ્રમાણે જ ને. તો અહીંયા વહુ થઈને આવી છે તો તારે એમ જ રહેવાય ને બેટા. બસ આ તમારી ચીકણી ચૂપડી વાતો છે ને એ જ મારા સમજમાં નથી આવતી. બસ એક તો સારું કે તમારા દીકરાનો સ્વભાવ સારો છે એટલે મને કોઈ વાતની ના નથી પાડતા. બાકી તમારી યારે મારી આખી જિંદગી જાય એવું તો હું ક્યારેય ન વિચારી શકું. બટા, હું તને એમ કહેવા માંગુ છું કે તું ભલે ને ગમે એવા કપડાં પહેરે, મોંઘા કપડાં પહેરે, મોંઘી વસ્તુઓ લાવે, તું મેકઅપ કરે, એ બધું બરાબર છે. મને 10,000 રૂપિયા આપને. મારા ફ્રેન્ડ્સ બધા ફરવા જાય છે, મારે પણ જવું છે. હા હા, હું હમણાં તારા નાનાને કહું છું તારા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દે. થેન્ક યુ. તો બેટા, આ આજુબાજુવાળા શું કે આ શારદાબેનને ઘેર વહુ આવી છે કે મેં હાડીએ નથી પહેરતી, એ આવા જ કપડાં પહેરીને ફરે. તો બેટા, મારે શું જવાબ દેવો બધાને? એને જવાબ જ ન આપવાનો હોય. આજુબાજુ વાળાને હું કામ જવાબ આપવાનો હોય? એમ આપણા ઘરમાં વો હાડી પહેરે કે ગમે એ પહેરે, આજુબાજુ વાળાને શેની પંચાત હોય ઈ જરાક મને કહેશો? અને આજુબાજુ વાળા એટલા નવરા કે તમને જ આવીને કે? બેટા, પંચાયતની વાત નથી. આપણે સમાજમાં રહીએ છીએ, આપણે આજુબાજુવાળા સાથે રહીએ છીએ, તો એની વાત આપણે માનવી પડે. એમ બધાયમાં આપણે આમ રહીએ ને તો પછી છે ને બધાય આપણને તારવતા જાય, કોઈ આપણી ભેગું રહે નહીં. બા, મારા મમ્મી એકલા નહીં, મારી ફ્રેન્ડ છે ને એની મમ્મી તો જીન્સ ટોપ પહેરે, શોર્ટી પહેરીને બહાર ફરે છે. મમ્મી જીન્સ ટોપ જ પહેરે છે ને, તો તમે હું કામ મમ્મીને બોલો છો? એટલે બેટા, બીજા બધા કરે એવું આપણે કરવાનું? આપણે આપણા ઘર પ્રમાણે ન રહેવાય? ન રહી શકીએ? પણ બા, તમે ઘણીવાર કહેતા હોય ને કે સમાજ જેમ ફરે ને એમ આપણે પણ ફરવું પડે, તો તમે ફરો ને, પણ બદલો ને થોડો, તમારામાં સુધાર તો લાવો થોડો. બા, આ તમારા આવા સ્વભાવના કારણે જ તમે જોયું ને. હા, ગિરીશની પેલી પત્ની તો વહી ગઈ,
હવે આ બીજી ટકી જાય ને એવી ભગવાનને પ્રાર્થના કરજો. હે ભગવાન, અને કેમ આમ જવું? હેલો, શાનું? હા, અરે હા પપ્પા, પાયલના ખાતામાં 10,000 નાખો ને, એના ફ્રેન્ડ બધા બહાર ફરવા જાય છે ને એકચ્યુઅલી, તો વાપરવા જોઈએ છે. એ ભલે હા મોકલો, અને મારા ખાતામાં ₹1,00,000 નાખી દેજો, શોપિંગ કરવા જાવી છે. રાધા, હું તને પૂછું, તારા પપ્પા પાસે તું રૂપિયા શું કામ માંગે છે? કારણ કે તમારે મને કઈ લઈ દેવાની ત્રેવડ નથી. પણ લઈ દેવાની ત્રેવડનો સવાલ નથી. ઘરની જે પોઝિશન હોય ને એ પ્રમાણે જીવતા શીખી જવું પડે. તમારી આખી જિંદગી આવી આવી પોઝિશન લે તો મારે હું આ 1.5 ફૂટનું નાક કપાઈ નાખવાનું? સવાલ નાક કપાવવાનો નથી, નાક જાળવવાનો છે. આમ બેફામ રૂપિયા ઉડાવીએ અને આવા ગમે તેવા કપડાં પહેરીને બહાર ફરીએ તો નાક વધે નહીં, નાક ઘટે. લે આ ગમે એવા કપડા છે લે. પણ પપ્પા, તમારે ક્યાં પૈસા આપવા છે? પૈસા તો મારા નાનાજીને આપવા છે ને. હું ગામની ચિંતા કરો છો તમે? બેટા, વાંધો જી છે કે નાનાજી પાસે તમે પૈસા માંગો છો? વાંધો તમને છે ને, મારા બાપને તો નથી ને. જેના ખીચામાંથી જાય છે એને વાંધો નથી, તો તમને શું વાંધો હોય? એક મિનિટ મમ્મી. પપ્પા, તમને જો આટલી બધી ચિંતા થતી હોય તો તમે ₹1,00,000 વાળી નોકરી કરવા લાગો ને. શું કામ આ 10,000 ની નોકરી કરો છો? બેટા, પપ્પાને આ રીતે ન બોલાય તારાથી. એના સ્વમાનને ઘાત લાગે, અને એ જે પણ કાંઈ કમાય છે તો આપણું ઘર તો ચાલે છે ને બેટા. ના 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 ના, ઈ કમાઈ છે ને એમાંથી આપણું ઘર જરાય નથી ચાલતું. હા, મારા બાપા આવીને કોથળાના કોથળા ઠલવી જાય છે ને એના હિસાબે ઘર ચાલે છે. એક મિનિટ. હા બોલ ડોલી. હે? ગોલ્ડની ઘડિયાળ આ 2 લઈ લેજે, 2. અરે 2.5 લાખ એ કઈ મોટી રકમ નથી, આપી દેશે મારા પપ્પા. મારા વરનો પગાર તો તને ખબર જ છે, ખાલી ₹10,000 છે. સારું, ચલ મૂકો બાય. 2 લેજે, 2. રાધી, સારું લાગે છે આ બધું? કે આની જે પણ કાંઈ હેસિયત છે એ તું તારા કુટુંબમાં, તારા ફ્રેન્ડ સર્કલમાં બધાને કહેતી ફરે છે, એ બધું સારું લાગે બેટા? બા, બધાને ખબર જ છે, એમાં કોઈને કહેવાની જરૂર જ નથી. હે ને મમ્મી? અને હોય એવા દેખાવું એ તો તમે જ કીધું છે. બોલો સત્યનારાયણ ભગવાનની જય. ચાલ બેટા. શું કરવું મારે? બોલો બા. હું તો એમ કહું છું કે હવે છે ને પાણી નાકથી ઉપર જવા માંડ્યું છે. એકવાર તું એના પિયરવાળાને બોલાવ ને અને કંઈક કે ને. જો બા, એના પિયરમાં એના બાપાને તો આવવાની કઈ નવરાય હશે નહીં, કારણ કે એ છે ને દેશ વિદેશમાં જ આટા મારતા હોય છે. એનો ભાઈ છે એક પિયુષ, એને બોલાવું અને એ કંઈક એની બેનને સમજાવે ને તો કંઈક એનો સુધારો આવે. हाँ ठीक है. પપ્પા, મને જરાક 10,000 રૂપિયાની જરૂર છે. મારા ફ્રેન્ડનો બર્થડે છે તો ના ગિફ્ટ આપવું પડશે મારે એને. તો બેટા 10,000 જોઈએ. ઓબ્વિયસલી બા, કેમ કે એના બર્થડેમાં ખર્ચો તો કરવો જ પડશે ને, મારા બર્થડેમાં કરતા હોય તો. હા બરાબર છે, પણ બેટા તને કંઈ એવું લાગે છે કે હવે તું તારા પપ્પાના ખભાને જગ્યાએ આવી ગયો છે તો તને કમાવાની ને એના રસ્તા ગોતવાની ખબર નથી પડતી? કમોન બા, હું કમાવા જઈશ તો કોલેજ કોણ જશે? પપ્પા. એમ બતાવું તને કેટલા છે જે કોલેજ પણ કરે છે અને પાછી બાજુમાં પાર્ટ ટાઈમ નોકરી એ કરે છે અને એના પપ્પાને મદદ એ કરે છે. તો તારે મદદ તો કરવી નથી અને ઉલટાનું એનું તારે નીચું દેખાવું છે. 10,000 કોને કહેવાય એ તને ખબર છે? અને પાછળ કેટલા મીંડા લાગે એ ખબર? અને તારા કયા દોસ્તારે તને 10,000ની ગિફ્ટ આપી? બા, તમારા વિચારો બહુ જ જૂના છે. જૂના? ત્યારે મારા ફ્રેન્ડમાં લેવલ હોય અને લેવલ જાળવી રાખવા માટે પૈસાનો ખર્ચો કરવો જ પડે. હા, તો જાતે કમાવ અને જાતે ખર્ચા કરો, પપ્પાના પૈસા પર નહીં. બેટા, શું કામ હેરાન થાય છે? કેટલા જોઈએ છે? 15,000. 20,000. દેખા, સાંભળ, આપણે છે ને ગરીબો જેવી જિંદગી નથી જીવવાની, સ્ટેટસ લેવલ પ્રમાણે જીવવાનું છે. એક્ઝેક્ટલી. આમ જો મોજ કર, એન્જોય કર, અને ઘટે ને તો તારી માને એક ફોન લગાવી દેજે.
થેન્ક યુ. જોયું, આ ઘરમાં એક મમ્મી જ છે જે મને સમજી શકે છે. તમે બંને આજ સુધી મને સમજી જ નથી શક્યા. અને હા, સેકન્ડ થિંગ એ કે નેક્સ્ટ મંથ હું દુબઈ જાઉં છું મારા ફ્રેન્ડ લોકો સાથે 15 દિવસ માટે. તો ત્યારે પણ તમારે મોઢું નીચું ન કરવું હોય તો મને પૈસાનું એડજસ્ટ કરી આપજો પ્લીઝ. ઓકે? આ વખતે મોઢું નીચું તારું ન થાય, તારી ઇજ્જત ન જાય તો તારી મમ્મીએ તને આપ્યા છે ને 20,000 દુબઈ જવાના, પણ એની પાસે જ માગી લે છે, પપ્પા નહીં આપે. અને પપ્પા પાસે પૈસા જોતા હોય તો તારે હવે કમાવવું જ પડશે, કંઈ ને કંઈ મદદ તારે ઘરમાં કરવી જ પડશે. તમે બધા મળીને પપ્પાને હેરાન કરો છો ને, હવે નહીં થાય. બા, હું તને એક વાત સમજાવી દઉં. તારે તારા પપ્પાના સ્ટેટસ પ્રમાણે રહેતા શીખવું પડશે. તારો બાપ કોઈ મિલ માઇકનો દીકરો નથી કે તું માવ માંગે રૂપિયા માંગે ને એમ આપ્યા કરે. એટલે છે ને તારે તારી સગવડ તારે જાતે કરવાની રહેશે. કમ ઓન પ્લીઝ યાર, બંધ કરો ને તમારું આ બધું. રોજ એક ને એક મચમચ લેવલ પ્રમાણે જીવતા શીખવું. તમે પૈસાવાળા કેમ ના બને મમ્મીની જેમ? બસ બેટા, બસ બોલવા દે. અત્યારે આપણા દિવસો ખરાબ છે ને, એટલે આ બધા આપણી માથે ચડે છે. આપણા દિવસ પણ સુધરશે. કાંઈ વાંધો નહીં બા, હમણાં પિયુષભાઈને ફોન કરીને બોલાવું છું. હવે આ મા દીકરાને બધાને કાંઈક સમજાવશે તો કાંઈક એને શાંત ઠેકાણા આવે તો. કારણ કે દિવસે દિવસે આ પણ લાઈન બદલતો જાય છે એની. એનું કારણ એ છે કે એની આ નવી માં છે ને એ જેમ રૂપિયા માંગે ને એમ દે છે ને, એટલે ઈ એને શાળે સડી ગયો છે. ને તો આ કોઈ દી આઠાને વાપરતો નહોતો, એ મને ખબર છે. હા. ને તમે એ જાણો છો. પણ હવે છે ને આ વાતનો અહીંયા કોઈ વાત કરવાનો અર્થ નથી. હું પિયુષભાઈને બોલાવું છું. હવે જો એ કંઈક સમજાવે ને આ મા દીકરોને બધા કંઈક સમજે તો. હા, બેઠા છો શું? દરવાજો ખોલો ને. અરે મામા તમે? હા, કેમ છો ભાણી બેન? બસ મજા મજા છે. લા ભાઈ આવ. મમ્મી, રાધી બેન, ક્યાં છે મારી બેન? મમ્મી, એલા રાધી બેન, આ ક્યાં છે મારી બેન? કેમ નથી દેખાતી? હમણાં આવતા જશે. આવી ગઈ મારી બેન. કેમ છે? બસ મજા મજા. બેન. વાહ, મારો ભાઈ તો ઓલવેઝ આમ જો પ્લેન ની જેમ જ હાલતો હોય. નવો છે મમ્મી, નવી રીંગ મામાએ કરાવી. અરે વાહ, પાર્ટી જોરમાં. હવે તને તો ખબર જ છે ને બેન, આપણી પાસે તો બાપ દાદા વખતની ક્યાં કોઈ કમી છે. આ બધું તો હાલતા ચાલતા બધું થયા જ કરતું હોય. અને બા, આમ તમારા તબિયત પાણી તો સારા છે ને? તમે કેમ કઈ બોલતા નથી? ના ના, હારા જ છે ભાઈ. હા, મને તો એવું લાગ્યું કે હું અહીંયા આવ્યો એ તમને ગમ્યું તો છે ને? હા, હા, તો સારું. ગમે જ ને. તો સારું ગમે કે લ્યો. ન ગમે ભાઈ, આ ઘર જ આપણા થકી હાલતું હોય તો આપણે આવવામાં વાંધો હેનો? કોઈ પૂછવા થોડું જવાનું હોય. આ તમારા તબિયત જોતા તો એવું લાગે છે કે મારી બેન તમારું ધ્યાન તો સારું રાખે છે. લ્યો, સારું સારું. બહુ ધ્યાન રાખે છે હો મારું. હા તો રાખે જ ને. તમારા દીકરાની વહુ છે, પછી તમે જ કહેશો કે મારી વહુ તો મારું કઈ ધ્યાન જ નથી રાખતી. આજુબાજુ વાળાને તમે જ વાતો કરશો. હે ને બા? બોલાઈ ગયું ને બેટા? બોલાય જ છે ને. બસ. તે બેન, આ તારા હાહુની ભાષા કઈ મને મગજમાં નથી બેસતી. આ સીધું બોલેસ કે વાંકું? લે ભાઈ, તું કલાકમાં કંટાળી ગયો, અને આમે હજી કલાકે ક્યાં થઈ? 5 મિનિટમાં જો તું કંટાળી જતો હોય તો આ તારી બેન દરરોજ કેટલું સહન કરતી હશે એ વિચાર કર ખાલી. તમને તમારી બેનની તબિયત પરથી એવું લાગે છે કે એ મારું બધું સહન કરતી હોય, અથવા તો હું વધારે બોલતી હોઉં, અથવા એને હું ખાવાનું ન દેતી હોઉં? ના ના, એવું કાંઈ નથી. આ તો મને છે ને થોડુંક મારી બેનનું મોઢું જોતા એવું લાગ્યું કે એને કાંઈક એના હારિયામાં થોડુંક દુઃખ છે, એટલે મેં એના ખાલી હાલચાલ પૂછ્યા. બાકી બીજું કંઈ તમે ખોટું નહીં લગાડતા. એ તમને કહું છું, મારો ભાઈ આવ્યો છે, બહાર આવો. લે, આવો આવો પિયુષભાઈ. આવો આવો બનાવીલાલ, બેહો. કેમ છો? બધું આમ તબિયત પાણી તો સારું છે ને? હવે કેમ છો એમ તમે પૂછતા હો તો તમને મેં બોલાવ્યા છે. એ હું કામી તો તમને ખબર છે ને? વાત કરો તો ખબર પડે.
તમે કેમ પિયુષભાઈને ફોન કરીને અહીંયા બોલાવ્યા? પિયુષભાઈને મેં ફોન કરીને એટલે બોલાવ્યા કે તમે આ બે માં દીકરી જ્યારે હોય ત્યારે પૈસાનો પાવરમાં તમારા બાપ પાસે ભાઈ પાસે રૂપિયા મંગાવો છો ને એ મને જરાય ગોઠતું નથી. એટલે મેં સમજાવવા માટે આ તારા ભાઈને એ બોલાવ્યો છે. બોલ હવે કઈ તારે પૂછવું છે? હા તો તમારો દીકરો એ કયામાં નથી, એને સમજાવો ને, એના મામાને બોલાવો. મારો દીકરો તો છે ને મારા કયામાં હતો. આ તારા લખણને હિસાબે એ મારા કયામાં હવે રહ્યો નથી અને તારા સારા સડી ગયો છે. ભાઈ હવે સમજાઈ દેજો, લખણો કોઈ ચૂસ. જો બનેવીલાલ, હવે તમે મને અહીંયા બોલાવ્યો જ હોય તો મને કાંઈક તમે બોલવા દેહો. એલા ભાઈ બોલવા હાટું તો બોલાવ્યા છે. તો સાંભળો, આમ ભાઈ જુઓ. મામા, ભાઈને પણ અહીંયા બોલાવો. એ તમારો દીકરો છે એનો મતલબ એમ નહીં કે અમારા બધાની વચ્ચે નહીં બેસે, એ પણ સાંભળશે. તમારા દીકરાને બોલાવો. કેમ તમારા દીકરાને? એટલે તું મારી દીકરી નથી? બેટા હું તને તે મારી દીકરી સમજુ છું એટલે તું આવા શબ્દ ન વાપર. હવે ઈ બધું મૂકો ને. રોહન બટા બહાર આવીશ, મામા આવ્યા છે, તને બોલાવા આવું. એ મામુ વોટ્સ અપ? હા. હવે મેં સાંભળ્યું તમે નવું ફાર્મ રાખ્યું છે તો જરાક ચાય વાવી આપતા રહેજો અમને. અરે ભાણા, ઓ માય ગોડ, આ ચેન નવો પાછો બીજો ડ્રિંક પણ વાહ, રિયલ ડાયમંડ છે હો ભાણા. જલસા તો મામા જ કરે છે, આપણે તો આ નવા ફાર્મ હાઉસની તો તું વાત કરશો ભાણા, એ કાંઈ એક નથી રાખ્યું, હમણાં ને હમણાં 3 રાખ્યા. શું વાત છે? એમાં તારે ક્યાં ફાર્મ હાઉસની ચાવી જોઈએ? પણ મમ્મી તો કહેતા તમે એરપોર્ટની સામે રાખ્યું છે ક્યાંક. હા હા, એ તો આપણે મગદલ્લા, તારું જ છે એમ સમજને બટા. અને બનેવીલાલ, તમે આમ કાંઈક આમ ટેન્શનમાં છો ને એવું મને લાગે છે, અને હજી તમે કાંઈ મને ખુલાસાવાર કીધું નથી. એલા ભાઈ એમાં ખુલાસો કરવાનો ક્યાં રહ્યો? આ તમારું મોટામાં મોટું ટેન્શન તો મારા ઘરે તમે બાંધ્યું છે. પપ્પા, મામા, પપ્પાને ટેન્શન છે કે ભાઈ નેક્સ્ટ મંથમાં દુબઈ જવાનો છે ને, એના માટે 1.5 લાખ રૂપિયા જોઈએ છે. હવે ક્યાંથી ભેગો કરવો? તમારા પાસેથી જ લેવા પડશે ને. જરાય ઉપાધિ કરીમાં ભાણી, પૈસા તો આમ જો તારા મામાના ખિસ્સામાં 2-5 લાખ રૂપિયા તો 12 મહિના પડ્યા જ હોય. ઊભી રહે. વાત છે. ભાઈ આવી મજાક કરવાની તારે? બસ બસ બેન. મામા, આ શું છે? હા મામા, આ મને કે સમજાયું નહીં. પૈસા અને સાંભળો, આ રકમ મારી નહીં પણ તારા પપ્પાની જ છે. પપ્પાની? શું? હા, અને તમે લોકો વારે વખતે કીધા કરો છો ને કે તમે ઓછું કમાવશો, તમારો પગાર 10,000 રૂપિયા છે અને અમારે આ સામાન્ય જિંદગી જીવવી પડે છે, હવે અમે અમારા શોખ આમાં કેમ પૂરા કરવા? તો આ માણસનો પગાર છે ને 10,000 નથી, 60,000 છે. 60,000? હા, 60,000. પણ આ મારા બનેવીલાલ ફક્ત ને ફક્ત 10,000 રૂપિયા ઘરમાં આપે છે અને બાકીના 50,000 રૂપિયા મારી પાસે દર મહિને જમા કરે છે, જેથી કરીને તમે લોકો એ પૈસાને બેફામ ઉડાડો નહીં. અને આજે એ જ પૈસા જે કાંઈ પણ ભેગા થયા છે ને, હું એને આપવા આવ્યો છું, તમારા મોજ-શોખ પૂરા કરવા નહીં. અને સાંભળી લે બેન, કાન ખોલીને, બાપની ઘેરે ગમે એટલી સગવડ હોય, ભલે તું હોનાના હિંડોળે ઝૂલીને આવી હો, પણ એનો પાવર હાહરિયામાં ક્યારેય ન બતાવાય. હા રાધા, તમે લોકો કહેતા હતા ને કે મારો 10,000 જ પગાર છે, એમાં હું વળે? પણ હું પૈસા એટલા માટે બચાવતો હતો કે કાલે સવારે દીકરીને લગ્ન કરવા, આ દીકરાના લગ્ન કરવા, આ બાના કાંઈ કામકાજ આવે એ કરવા, તો આપણે પૈસાની તો જરૂર પડશે ને. ત્યારે આપણે કોને પાસે હાથ ફેલાવશું એ થોડોક ભવિષ્યનો આપણે વિચાર કરવો પડે, અને એ વિચારથી જ હું આ પૈસાની બચત કરતો હતો. તમારી વાત સાચી છે. હું એ બસ જ્યારે હોય ત્યારે મારા પપ્પાના પૈસાનો પાવર કર્યા કરતી હતી, અને આ બંને છોકરાઓને બગાડવામાં મારો જ હાથ છે. ભાઈ, આજે તું ન આવ્યો હોત ને તો ખબર નહીં મારી આંખ ક્યારે ખુલે. બા, ગિરીશ, તમે બંને મને માફ કરી દો. હવે હું આ ઘરમાં સારી પત્ની બનવાનો અને સારી વહુ અને સારી માં બનવાનો પ્રયત્ન કરીશ. બેટા
તું સારી જ હતી અને સારી જ છે તું. બસ ખાલી તને એમ હતું કે તારા પપ્પા પાસે જ પૈસા છે અને એ જ વાપરી શકાય, અને તારે આવું જીવન જીવવાની શૈલી જોઈને જ આણે પૈસા બચત કરવાની શરૂઆત કરી દીધી કે આગળ જતા તકલીફ પડે તો આપણે પૈસા વગરના ન રહીએ. પપ્પા હવે ક્યારેય કોઈ ખોટો ખર્ચો નહીં કરું. મારા ભણવાની ફી પણ તમે કોલેજ આવીને ભરી જજો. યસ પપ્પા, આઈ એમ સોરી પપ્પા. બા ખબર નહીં, હું પણ ના બોલવાનું બોલી ગયો આજ સુધી. પણ મારે હવે દુબઈ નથી જવું. હું કોલેજની સાથે સાથે કંઈક નોકરી પણ કરીશ. આઈ પ્રોમિસ. બસ બેટા, તમે બંને જણા એવું ના બોલો કે હવે હું ખોટા ખર્ચા નહીં કરું, હું આમાં જ ધ્યાન રાખીશ, હું હવે બચત કરીશ. તમારી ઉંમર છે મજા કરવાની, તમારી ઈચ્છાઓ પૂરી કરવાની, પણ બેટા આપણામાં કહેવત છે ને, ચાદર હોય ને એટલી જ સોળતાણા. ઠીક છે, હવે તમારા બધાએ કોઈએ માફી માંગવાની જરૂર નથી. અને આ જે પૈસા છે ને, આ એક લક્ષ્મી છે, એ મારી પાસે રાખી ન કરવી. હું ઘરની લક્ષ્મીના હાથમાં સોંપવા માંગુ છું, અને તો જ એને ખબર પડશે કે લક્ષ્મીને મારે કઈ રીતે બચાવવી. બરોબર છે ને? હાલે રાધા, તમે લક્ષ્મી મારા હાથમાં આપી દીધી, પણ આ ઘરની ખરા અર્થની લક્ષ્મી છે ને એ તો બાના હાથમાં જ શોભે. જાન બેટા, આ કામ કર્યું લે બેન, તે મારું માથું હવે ઊંચું કરી દીધું. હવે તમે બધા બેસો, હું ગરમા ગરમ ચા બનાવી લાવું. જરૂર જરૂર. મમ્મી હું પણ આવું. અને ભાઈ આજે એમને એમ નથી જવાનું, આજે આપણે બધા સાથે જમશું. જરૂર જરૂર જરૂર. આજે જમા વગર તો જવા હે જ નહીં. ચોક્કસ. અને રાધી, અહીંયા આવજે બેટા. લે આ તારા હાથે કબાટમાં મૂકી દે. ભલે બા. પિયુષભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આજે આ રાહ ભટકેલી તમારી બેનની તમે આંખ ઉગાડી નાખી, નહીં તો ખબર નહીં હજી અમે કેટલા ઊંડા ગરકાવમાં જતા રહે. ખૂબ આભાર. એમાં આભાર ન માનવાનો હોય, તમે અમારા મા સમાન જ કહેવા.